છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 7મો ખંડ એ પંચાગ્નિ વિદ્યાનો સૌથી રોમાંચક તબક્કો છે. અત્યાર સુધી આપણે જોયું કે આત્મા, જીવ બ્રહ્માંડના ઊંડાણમાંથી દ્યુલોક, વાદળો, પર્જન્ય અને પછી પૃથ્વી પરના અન્ન ખોરાકમાં પ્રવેશ્યો છે. હવે આ ખંડમાં મનુષ્યના દેહને એક પવિત્ર યજ્ઞકુંડ તરીકે જોવામાં આવ્યો છે. આ લેખમાં આપણે સમજીશું કે આપણે જે ભોજન લઈએ છીએ તે માત્ર પેટ ભરવાની ક્રિયા નથી, પણ એક દિવ્ય રૂપાંતરણની પ્રક્રિયા છે. ચતુર્થ અગ્નિ, પુરુષ અને જીવન શક્તિનું રૂપાંતરણ. અધ્યાય 5, ખંડ 7. 1. પ્રસ્તાવના. ભૌતિકથી જૈવિક તરફની યાત્રા. પંચાગ્નિ વિદ્યાનો આ ચોથો તબક્કો જીવને નિર્જીવ અન્નમાંથી સજીવ ચેતના તરફ લઈ જાય છે. જ્યારે આપણે અનાજ, ડાંગર, જવ વગેરે જોઈએ છીએ ત્યારે તે માત્ર વનસ્પતિ છે, પણ જ્યારે તે મનુષ્યના સંપર્કમાં આવે છે ત્યારે તે જીવનમાં પરિવર્તિત થવાની તૈયારી કરે છે. રાજા પ્રવાહણ અહીં સમજાવે છે કે પુરુષ, મનુષ્ય પોતે એક જીવતો જાગતો અગ્નિ છે. 2. ચતુર્થ અગ્નિ, પુરુષ, ધ હ્યુમન બીઇંગ એઝ ફાયર. રાજા પ્રવાહણ જયબલી કહે છે, પુરુષો વાવ ગૌતમાગ્નિસ્તાસ્ય વાગેવ સમેત. અર્થાત, હે ગૌતમ, પુરુષ, મનુષ્ય પોતે જ ચોથો અગ્નિ છે. આ જીવંત અગ્નિના અંગોનું વર્ણન નીચે મુજબ છે. અ. સમેધ, બળતણ, વાણી, સ્પીચ. અગ્નિને પ્રજ્વલિત રાખવા લાકડા જોઈએ, તેમ મનુષ્યના જીવનના અગ્નિને વાણી પ્રજ્વલિત રાખે છે. વાણી દ્વારા જ મનુષ્યના વિચારો અને તેની શક્તિ પ્રગટ થાય છે. વાણી એ મનુષ્યના અસ્તિત્વનું મુખ્ય બળતણ છે. બી. ધુમાડો, પ્રાણ, બ્રેથ. અગ્નિમાંથી ધુમાડો નીકળે તેમ મનુષ્યના શરીરમાંથી નિરંતર પ્રાણ, શ્વાસ પ્રશ્વાસની ગતિ ચાલતી રહે છે. પ્રાણ એ આંતરિક અગ્નિનો જીવંત પ્રતીક છે. ક. જ્વાળા, ફ્લેમ, જીભ, ટંગ. અગ્નિની લપટો જેમ લાલચોળ હોય છે તેમ મનુષ્યના મુખમાં રહેલી જીભ એ જ્વાળા છે. તે માત્ર સ્વાદ જ નથી લેતી, પણ શબ્દો અને અગ્નિ જેવી તેજસ્વી શક્તિને પ્રગટ કરે છે. ડ. અંગારા, એમ્બર્સ, આંખ, આઈ. અગ્નિના લાલ અંગારા જેવા દેખાય છે તેવી જ રીતે મનુષ્યની આંખ છે. આંખમાં રહેલું તેજ એ શરીરમાં રહેલા અગ્નિ તત્વનું સીધું પ્રમાણ છે. ઈ. તણખા, શ્રોત્ર, ઇયર, હિયરિંગ. અગ્નિના તણખા જેમ દિશાઓમાં ફેલાય છે તેમ મનુષ્યના કાન ચારે બાજુથી અવાજને ગ્રહણ કરે છે. તે જ્ઞાનના તણખાઓને જીવ સુધી પહોંચાડે છે. 3. પુરુષ યજ્ઞનું કોષ્ટક, ટેબલ ઓફ ધ હ્યુમન ફાયર. યજ્ઞનું અંગ, પુરુષ. ચોથો અગ્નિ, અગ્નિ, પુરુષ, મનુષ્ય. સમેધ, બળતણ, વાણી, ધુમાડો, પ્રાણ, શ્વાસ, જ્વાળા, જીભ, અંગારા, ચક્ષુ, આંખ, તણખા, શ્રોત્ર, કાન. 4. આહુતિ અને ફળ, વીર્યની ઉત્પત્તિ. આ ચોથા અગ્નિમાં આહુતિ કોની આપવામાં આવે છે? રાજા કહે છે, તસ્મિન્નેત્સ્મિન્નગ્નૌ દેવા અન્નમ જુહ્વતી. તે આ પુરુષરૂપી અગ્નિમાં દેવતાઓ અન્નની આહુતિ આપે છે. અહીં દેવતાઓ એટલે આપણી પાચન શક્તિ અને શરીરની આંતરિક કુદરતી શક્તિઓ. આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ તે હકીકતમાં આ જૈવિક યજ્ઞકુંડમાં અપાયેલી આહુતિ છે. ફળ, વીર્ય, રેટાસ, લાઈફ સીડની ઉત્પત્તિ. તસ્યા આહુતૈ રેતઃ સંભવતી. તે અન્નની આહુતિમાંથી રેતઃ એટલે કે વીર્ય ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય, આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પાચન થઈને તેમાંથી લોહી, માંસ અને છેલ્લે વીર્ય બને છે. આ વીર્ય એ અન્નનો સૌથી શુદ્ધ અને શક્તિશાળી અર્ક, એસેન્સ છે. તે જીવ આત્મા જે અન્નમાં છુપાયેલો હતો તે હવે પુરુષના શરીરમાં બીજના રૂપમાં સ્થિર થાય છે. તે હવે નવો દેહ ધારણ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. 5. ગહન વિશ્લેષણ. શરીર એ મંદિર છે. આ ખંડ આપણને શરીર પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખવા મજબૂર કરે છે. 1. ભોજન એ ભોગ નથી, યજ્ઞ છે. જ્યારે આપણે આ વિદ્યા જાણીએ છીએ ત્યારે આપણે જમીએ ત્યારે અહંકારથી નથી જમતા, પણ યજ્ઞના ભાવથી જમીએ છીએ. પ્રાણાગ્નિ હોત્રની પરંપરા અહીંથી જ આવી છે. 2. ઉર્જાનું કેન્દ્રીકરણ. આકાશની વિશાળતામાંથી ઉતરેલો જીવ હવે એક બિંદુ, વીર્યમાં કેન્દ્રિત થયો છે. આ અનંત ઉર્જાનું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપમાં રૂપાંતરણ છે. 3. સંયમનું મહત્વ. જો શરીર યજ્ઞકુંડ હોય તો તેમાં પવિત્ર આહુતિ જ આપવી જોઈએ અને તે અગ્નિની શક્તિ, વીર્યનું રક્ષણ કરવું જોઈએ. આ ખંડ પરોક્ષ રીતે બ્રહ્મચર્ય અને સંયમનો સંદેશ આપે છે. 6.
પંચાગ્નિનો ક્રમ. અંતિમ તબક્કો. અત્યાર સુધીની મુસાફરી. 1. દ્યુલોક, શ્રદ્ધાથી વધુ સોમ. 2. પર્જન્ય, સોમથી વધુ વરસાદ. 3. પૃથ્વી, વરસાદથી વધુ અન્ન. 4. પુરુષ, અન્નથી વધુ વીર્ય. બીજ. યાત્રા હવે તેના અંતિમ પડાવ પર છે. બીજ તૈયાર છે, પણ તેને ફૂલવા અને ફળવા માટે એક ભૂમિ, ગર્ભની જરૂર છે. હવે 5મો અગ્નિ આવશે, યોષિત, સ્ત્રી, ગર્ભ. જ્યારે આ વીર્ય તે અંતિમ અગ્નિમાં હોમાશે, ત્યારે 9 મહિના પછી તે મનુષ્ય રૂપે બોલતો ચાલતો બહાર આવશે. 7. નિષ્કર્ષ. આપણે કોણ છીએ? આ ખંડ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર આકસ્મિક રીતે જન્મેલા પ્રાણીઓ નથી. આપણું અસ્તિત્વ એ આકાશ, વાયુ, પૃથ્વી અને અન્નના પવિત્ર મિલનનું ફળ છે. આપણી અંદર બ્રહ્માંડનો અર્ક વહે છે.